ونعم الوكيل ونعم المولى ونعم النصير. حسبنا الله 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 ونعم الوكيل ونعم المولى ونعم النصير. Ya Mola, આ તસ્બી, zikr અને ગિરિયાઝારી કલામના શબ્દોના સાથે મોલા તું તારા હુઝુરમાં કબૂલ કરજે મોલા. જેટલા ભાઈ બહેન અહીંયા ભેગા થયા છે મોલા, અમે 30 જણા છીએ. યા મોલા તું આ 30 જણાઓની દિલની ધડકન, એ લોકોની ફરિયાદ, એ લોકોની ગુજારિશ, એ લોકોની મુશ્કેલાત, એ લોકોની દુઆઓ મોલા તું બધી સાંભળજે મોલા અને મુશ્કેલાતની આસાની કરજે મોલા. યા મોલા મહેરબાન આની નાચીઝ મોલા બધાએ ભાઈ બહેનોની તરફથી મોલા આ ગુજારિશાત તારા હુઝુરમાં રાખે છે મોલા કે મોલા અમે બહુ જ પરેશાન છીએ પોતાના નફ્સથી મોલા. આ કેવો મુશ્કેલ મહલો છે મોલા કે પોતાના નફ્સથી જિહાદ કરવાનું છે મોલા. या मौला तू मदद फरमाओ, तू तौफीक दे मौला, तू हिम्मत दे, तू यारी दे मौला કે નફ્સથી જંગ કરી શકીએ મૌલા અને આ શૈતાનને માત દઈ દે મૌલા. યા મૌલા તારી મદદથી, તારી તાકતથી મૌલા આ મુમકિન છે. યા મૌલા મહેરબાન અમે તો બહુ કમજોર છીએ મૌલા, બહુ જ અમારા અંદર કમીઓ ને ખામીઓ છે મૌલા. અમારા તો ગુનાહ બી ઘણા છે મૌલા. યા મૌલા જ્યારે પોતાના ગુનાહોની તરફ જોઈએ છીએ મૌલા દિલના અંદર બહુ ડર અને ખૌફ અને દુઃખ લાગે છે મૌલા કે શું મોઢું લઈને તારા સામે જાશું મૌલા. યા મૌલા તું દયાળુ છો, તું મહેરબાન છો, તું રહેમાન છો મૌલા. તું અમારા ગુનાહો તરફ ના જોજે મૌલા, અમારા ઉપર તું મૌલા રહેમની મીઠી નજર રાખજે મૌલા અને મૌલા અમારા અંદર એવી તાકત બક્ષ કે મૌલા પાછા એવા ગુનાહ ન કરીએ મૌલા. બહુ બહાદુર મુજાહિદના જેમ જંગ લડીએ મૌલા. યા મૌલા એવી તું તાકત, એવી તું હિંમત આપ મૌલા. યા મૌલા મહેરબાન તું એ ફરમાવ્યું છે મૌલા કે એક કદમ આગળ વધી અને પછી 2 કદમ પાછા વયા જાય. તો જ્યાં પૂગવું છે કેવી રીતે માં પૂગશું? યા મૌલા તું જ અમારો હાથ જાલીને ચલાવ મૌલા, કેમ કે અમે પોતાના ઉપર કોઈ ભરોસો નથી મૌલા. અમારા અંદર કોઈ કાબલિયત નથી, કોઈ તાકત નથી મૌલા. જે અમારો ભરોસો છે, અમારી ઉમ્મીદ છે મૌલા તારાથી છે મૌલા. તું જ મહેરબાન છો, તું જ રહેમાન છો, તું જ અમારી હિંમત છો અને તું જ અમારી તાકત છો મૌલા. તું પોતાની તાકતને પુકારીએ છીએ, હાથ જોડીને પુકારીએ છીએ મૌલા. યા મૌલા અમારા ઉપર રહેમ કર, અમારી તું મદદ કર મૌલા. યા મૌલા દુનિયાના અંદર અજીબ શોર શરાબો, અજીબ દુનિયાની હાલત છે મૌલા. આસપાસ બહુ હંગામો અને મુશ્કેલાત અને અજીબ વ ગરીબ ઇમ્તિહાન છે મૌલા. યા મૌલા મહેરબાન
અમે આ ઇલ્મ જ્ઞાનની ક્લાસીસમાં ભેગા થઈને zikr કરીએ એની વજહ ઈ છે મોલા કે દિલના અંદર શાંતિ થઈ જાય મોલા અને જે આજુબાજુમાં જે હાય હુઈ થઈ રહી છે મોલા એનાથી છુટકારો પાઈને ખામોશી એક સુકૂનના માહોલમાં આવી જાય મોલા દિલને સ્થિર કરી નાખીએ મોલા અને તારું નામ લઈએ મોલા યા મોલા મહેરબાન એવી તું તાકાત બક્ષ મોલા કે આ જે હાલત દિલની થાય છે જ્યારે તારું નામ લઈએ છીએ મોલા એવી તું નમ્રતાની હાલત એવી તું ખામોશી અને શાંતિની હાલત હર લમ્હા તું અમને દે મોલા કે આજુબાજુનો કોઈ બી હંગામો કોઈ બી મુશ્કેલાત કોઈ બી હાઈ હોય એ અમારા દિલ ઉપર જરા પણ અસર ન કરે મોલા દિલ હંમેશા શાંતિમાં અને સુખમાં રહે મોલા યા મોલા તો એ ફરમાવ્યું છે મોલા પીર પંદિયાત જમા મર્દીમાં મોલા કે મોમિન હંમેશા એક સ્તર હોય છે ક્યારેક ઉપર કે ક્યારેક નીચે નથી હોતું મોલા યા મોલા તું અમને બી એવા મોમિન બનાવ મોલા યા મોલા તું અમને બી એવા મોમિન બનાવો કે ક્યારે પડે નહીં નીચે મોલા સીધા સીધા આગળ ચાલતા જાય મોલા યા મોલા જ્યારે આવી ઇલ્મ જ્ઞાનની વાતો વાંચીએ તારી ફરમાન વાંચીએ અને સમજીએ દિલના અંદર બહુ જોશ એવી ખાહિશ એવી ભાવના આવે છે મોલા કે અમને બી આગળ વધવું છે મોલા નથી પડી જવું નથી પાછળ રહી જવું મોલા પણ ખાલી ખાહિશથી કાંઈ નથી થતું મોલા હિંમત બી જોઈએ ચાલવાની તાકાત બી જોઈએ મોલા અને જ્યારે પોતાના પગમાં જોઈએ છીએ મોલા તો પગ તો એવું લાગે છે તૂટેલા છે મોલા કેવી રીતે આગળ ચાલીએ મોલા એવા પગના અંદર હથકડીઓ લાગેલી હોય ને એવું છે મોલા પગ આગળ કેવી રીતે મૂકીએ મોલા યા મોલા તું માજીઝાતનો માલિક છો તું ગની છો તું રહેમાન છો તું રહીમ છો જેટલી બેડીઓ અમારા પગના અંદર પડેલી છે મોલા એને તું તોડી નાખ અને એવા પંખ આપ મોલા કે અમે વોક નો કરીએ ઉડીને તારા પાસે આવીએ મોલા ઉડીને તારા પાસે આવીએ મોલા યા મોલા આસપાસે માયાનો જાલ છે મોલા કુટુંબ પરિવાર અને અજીબ ગરીબ ઇમ્તહાનાત છે મોલા યા મોલા તું કહે છે મોલા કે પરખ આઝમાઈશ ન માંગો મોલા પણ મોલા જે પરખ તું અમારા પર નાખેલી છે મોલા એમાં જ અમે પૂરા નથી કહી શકતા મોલા એમાં જ અમે પાસ નથી થઈ શકી રહ્યા મોલા ક્યાંય ને ક્યાંય કદમ ડગમગાઈ જાય છે મોલા યા મોલા યા મોલા યા મોલા તું સાંભળ મોલા અને પુકારીએ છીએ મેં ભાઈ બહેન બધા ભેગા થઈને તું જ અમારો મદદગાર છો તું જ અમારો આકા અને મોલા છો તું જ અમારો રસ્તો છો અને તું જ ચાલવા વાળો છો અને તું જ અમારી મંઝિલ પણ છો મોલા યા મોલા મહેરબાન યા મુશ્किल कुशा મહેરબાન મોલા फरियाद रस है मुर्तजा फरियाद रस है मुर्तजा फरियाद रस يا إمام الزمان يا مولانا أنت قوتي وأنت سندي وليك اتكالي يا حاضر يا موجود يا شاه كريم حسيني أنت الإمام الحق علي اللهم لك السجود وطاعتي شكرا لله والحمد لله شكرا لله والحمد لله
या ली मदद। एक मिनट, हूँ एक स्लाइड છે ખોલી નાખું, ભૂલી ગઈ ખોલતા। તો આપણે મૌલાના નામથી બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ નવું ફરમાન આજે શરૂ કરશું। આ જાન્યુઆરી 5, 1910 નું ફરમાન છે। હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમામે પૂના યરૂદાના બંગલામાં કરાચી બાગીચા તથા ગ્વાદરની જમાતને બોલાવીને ફરમાવ્યું કે મોમિનો સલવાત અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। બધા ખાસ પંજે ભાઈઓ છો, કોઈ વગર કામનો નથી। ફરમાવ્યું કે તમોને જોઈને મારી આંખો રોશન થાય છે। તમે મારા રૂહાની ફરજંદો છો અને તમો ઘણા ઈમાનદાર છો અને ઈમાન છે તે નૂર છે। ત્યારે તમે નૂરને જુઓ, તે અસલ મકાન પર પહોંચો। ફરમાવ્યું કે તમે તમારા દિલમાં ઘણી મગરૂરી રાખો છો, જે અમો મોટા દરજા પર ચડ્યા છીએ, પણ આ ખ્યાલ એક નાદાનીના મિસાલ છે। પણ આ ખ્યાલ એક નાદાનીની મિસાલ છે। જો તમે 1000 નું કામ કરો પણ તેનું મતલબ ના સમજો તો તેનાથી શું ફાયદો થશે? આ કામ શા માટે છે તેનું મતલબ ના સમજો તો જેમ ગધેડાને હીરો મળે અને ગળામાં બાંધે, ગધેડો તેને કદર નથી સમજી શકતો। એ મિસાલ તમારી છે। માટે હમણાં તમે કોણ છો અને ક્યાં જશો અને તે કેવી રીતે જશો તેનું મતલબ સમજો। તમે પોતાને ઓળખો તો તમને અસલની ખબર પડે। તમારામાંનાથી કેટલાક માણસો વર્ષોનું કામ કરે છે પણ તેનો મતલબ સમજી શકતા નથી। કેટલાકો તેનાથી વધારે કરે છે પણ તેનો મતલબ સમજી શકતા નથી। માટે જ્યાં સુધી મતલબ નથી સમજતા ત્યાં સુધી નાદાન છે। તમો ખાલી નામ મોટો ના કરો, અસલને ઓળખીને ઇન્સાન આ વાતો પર ખ્યાલ નથી રાખતો તો તમે ચોક્કસ સમજો કે એ બરાબર શૈતાન મલૂન છે, જે ખુદાના ફરમાન ઉપર નથી ચાલતો। માટે તમે યાદ રાખો કે જ્યાં સુધી તમને એટલી કામ શક્તિ હોય જે 2 થી 4 જણા તમોને પકડીને મજલિસમાં લઈ આવે ત્યાં સુધી તમને આવું વાજબ છે। ઘણી અફસોસની વાત છે, તમારી ખુદા એવી ઘણી અફસોસની વાત છે, તમારી ખુદા એવી હાલત ના કરે તો ઘણું સારું, કેમ કે એવા વખતે ઇન્સાનથી ઇબાદત થઈ શકતી નથી। માટે તમને જે કામ મળ્યું છે તે કોઈ વખતે નુકસાનીમાં ના જાઓ તેના માટે છે, ના કે ઇબાદતમાં કાહેલી કરવાના માટે છે। માટે જે શખ્સ ઇબાદતમાં કાહેલી કરે છે તે સમજો કે તેનું ઈમાનમાં હરકત થાય છે। આ તો પહેલી નિશાની છે। માટે તમે જવામર થાઓ। જે પોતાના વખત પર મજલિસમાં આવી પહોંચે પણ કલાક દૂર રહે છે તેને મુશ્કેલી થાય તો પણ જરૂર છે જે મજલિસની 2 રાતો આવું વાજબ છે એ ના ભૂલજો। મોમિનને દીનની તથા તમારા રૂહની ખબર પડે। મોમિનને દીનની તથા તમારા રૂહની ખબર પડે।
જો તમે રૂહાની ઇલમ નહીં સાંભળો તો તમને ખબર કેમ પડશે? માટે 2 રાતો આવવું વાજબ છે. બાદ ધણી સલામત દાતારે પૂછ્યું કે મજલિસમાં કેટલા જણા વાઇસ કરે છે? ત્યારે કહેવામાં આવ્યું કે સાહેબ, પહેલે 2 જણા હતા, હવે 1 જણ કરે છે. ત્યારે હાજી ઇમામે ફરમાવ્યું, શું વધારે જણા વાઇસ નથી કરતા? વાઇસ કરવી સઘળા ઉપર વાજબ છે. બાદ ધણી સલામત દાતારે મુખિયાણીને પૂછ્યું કે તમારી તરફ કેટલા જણા વાઇસ કરે છે? જવાબ આપ્યો કે ખુદાબેન, આગળ કરાચીમાંથી 2 જણા આવતા હતા, હવે નથી આવતા. ત્યારે હાજી ઇમામે ફરમાવ્યું કે તમે કેમ મોકલતા નથી? પછી ફરમાવ્યું કે તમે તમારા મનથી વાઇસ કરવાનો બંદોબસ્ત કરો તો ઘણું સારું છે, કેમ કે બાગીચામાં વધારે ઇલ્મ છે, માટે જરૂર બંદોબસ્ત કરો. બાદ ફરમાવ્યું કે ફરિશ્તા થવું અને તેના કરતા પણ આલા થવું એ ઇન્સાનના પોતાના હાથમાં છે, એટલે સુધી કે ખુદાની નજદીક થઈ શકે છે. આ બાબતો ઇન્સાનના પોતાના હાથમાં છે, માટે હિંમત રાખજો. હિંમત રાખશો તો પહોંચશો. અલ્હમ્દુલિલ્લાહ, જે હાલ થોડા દિવસ થયા રંગૂનમાં રૂહાની ઇલ્મનો જુસ્સો પેદા થયો છે, માટે હિંમત કરશો તો વધશો. પણ તમે આલા દરજે પહોંચવાની ઉમેદ રાખો તો પહોંચશો. પછી બધાઈની દસ્તબોસી કબૂલ ફરમાવી અને ફરમાવ્યું, જે અમો કરાચી આવવા માટે ખુશી હતા, હવે ઇન્શાઅલ્લાહ અમને ફુરસત થશે તો આવતી વર્ષે પધારશું. ખાના બધાને ફરમાવ્યું કે જેના કામ થઈ ગયા હોય તે જલ્દી પોતાના દેશ જાય. મમ્મીને સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આટલું સારું ફરમાન મને વાંચીને મારા દિલના અંદર તમ લોકોના માટે દુઆ નીકળી કે તમોએ આ મને મોકો દીધો, આ નાચીઝને મોકો દીધો કે આ ફરમાન આપણે વાંચીએ અને સમજીએ, કેમ કે આ ફરમાનોની અમુક ચીજો આપણે સાંભળેલી હતી અને જ્યારે ફરમાન વાંચ્યા ઘણો ટાઈમ થઈ ગયો તો આપણે ભૂલાઈ જાય. તો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે આપણે રિપીટ કરીએ, રિવ્યુ કરીએ અને બરાબર રિફ્લેક્શનમાં ખ્યાલમાં રહીએ. તો બહુ જ ઇલ્મથી ભરપૂર ફરમાન. આમ આટલી બધી ચીજો ઇમામે સમજાવી છે કે આપણે અગર આપણી અક્કલ ખુલેલી હોય, આપણી સમજ ખુલેલી હોય તો આપણાથી આપણે ઘણું સમજી જાય, આગળ વધવાનો રસ્તો આપણે ઘણું સમજી જઈએ. તો આપણે હવે ફરમાનને ડિસ્કસ કરીએ. મૌલા ફરમાવે છે, પૂછે છે પહેલે કે બધા ખાસ પંજે ભાઈઓ છો? તો આપણે અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ ઉપર જ રોકાઈ જઈએ. જ્યારે મૌલા પૂછે છે કે બધા ખાસ પંજે ભાઈઓ છો, તો વર્ડ ખાસ મતલબ શું થયું? ઇંગ્લિશમાં કહેવાય કે સ્પેશિયલ. તો ખબર છે ક્યારેક ક્યારેક આપણે જમાતના અંદર જ્યારે વાત કરતા હોય ને તો આપણે એવું લાગે કે બધા આપણે બરાબર છીએ, ડેફિનેટલી બરાબર છે. ઇમામ આપણી માં છે અને ઇમામની આંખમાં આપણે બધા બરાબર છીએ. પણ એમ કેમ કે ઇમામ અહીંયા કોઈને ખાસ કહે? તેનો મતલબ એવો થયો કે અગર કોઈ ખાસ છે તો પછી કોઈ આમ બી છે. તો આપણે આ સવાલ પોતાથી કરીએ કે ઇમામે અહીંયા કેમ શબ્દ ખાસ ન વાપર્યો? જે લોકો પોતાની મરજીથી જ્યારે કુરબાની આપે, જ્યારે પોતે વધારે કુરબાની આપે અને વધારે રીતે પોતે રિયાઝતમાં રહે પોતાની મરજીથી, ઇમામ એને ઊંચો દરજ્જો આપે છે. મઝહબના અંદર દરજા છે. જેટલું બી આપણે કહી લઈએ, સમજી લઈએ, વગર આ ચીજને સમજ્યા કે મઝહબના અંદર દરજા છે, વગર દરજાતે મઝહબ નથી. તો અહીંયા એવા મોમિનોથી ઇમામ વાત કરી રહ્યા છે જે ઇમામની નજરમાં ખાસ છે. ખાસ પંજે ભાઈ. કેવા? પંજે ભાઈ. તો પંજે ભાઈ મતલબ શું? મુઠ્ઠો એક કરેલો, યુનિટીની નિશાની, કે બધાએ મળીને એકબીજાને આગળ વધારવાની કોશિશ અને પોતાની મરજીથી રિયાઝત
હિંમત કરેલી, મહેનત કરેલી કે પોતે ખાસ કહેવામાં આવ્યા. જો ખુદા ફરમાવે છે એકચ્યુઅલી કે કોઈ બી મારા પાસે આ હદીસ છે પૈગંબરની કે કોઈ બી મારાથી નજદીક નથી આવી શકતું સિવાય નવાફિલની વાત. તો નવાફિલ ખબર છે કેને કહેવાય? એક્સ્ટ્રા, વધારે પડતીની. જે ફર્ઝ છે ને આપણે કહીશું કે તો એ તો કર્જ છે. જે ફર્ઝ છે એ તો કર્જ છે, તો કરવાનું છે, બધાને કરવાનું છે. પણ જે લોકોને આગળ વધવું છે, જે લોકોને ઇમામની નજરમાં ખાસ બનવું છે, સ્પેશિયલ બનવું છે, એ લોકો પોતાની મરજીથી વધારે ભોગ આપે. જ્યારે વધારે ભોગ આપે ત્યારે ઇમામ એ લોકોને ખાસ કરીને બોલાવે. તો અહીંયા આપણે શબ્દને સમજીએ કે ખાસ મતલબ કે જમાતના અંદર દરજાત છે. પછી મોલા ફરમાવે છે કોઈ વગર કામનું નથી. ઇમામ કન્ફર્મ કરે છે કે આ જે મહેફિલ છે ને એ એવા લોકોની છે જે લોકો પોતાની મરજીથી આ મોટું કામ કરેલું છે. જમાતના મેમ્બર્સ નથી, અહીંયા બેતુલ ખ્યાલના મેમ્બર્સ છે, જે લોકો પોતાની મરજીથી આગળ વધવા ચાહે છે. તો એ ટાઈમ ઉપર ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ઘણી જમાતોને ખૂબ ઇસ્મે આઝમ આપેલો હતો, જે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના પહેલા આકા અલી શાહ દાતારના ટાઈમ ઉપર આવું એટલું મુમકિન નહોતું કે બધાને ઇસ્મે આઝમ મળે. તે છતાં પણ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એ પૂછે છે કે કોઈ વગર કામનું તો નથી. તો આજે આપણે બધાએ વાત કરીને આપણે ભેગા થયા છીએ તો મને ખબર છે કે આપણે બધા જે છે મેમ્બર છીએ મોટા કામના, કેમ કે આ જમાનામાં ઇમામે આ ખિદમત બહુ આસાન કરી નાખી. જેને જોઈએ છે આવો અને લ્યો ઇસ્મે આઝમ. તો શુક્ર મોલા કે આ જમાનો બહુ અલગ જમાનો છે. પછી મોલા ફરમાવે છે કે તમને જોઈને મારી આંખો રોશન થાય છે. જો જે લોકો ખાસ હોય, જે લોકો વધારે કુરબાની કરતા હોય, રિયાઝત કરતા હોય, ઇમામ એને શું ફરમાવે છે કે તમને જોઈને મારી આંખો રોશન થાય છે. ઇમામની આંખોની ઠંડક બને છે. ઇમામની આંખો રોશન થાય ને ઇમામને શું રોશની જરૂરત છે, પણ આ ઇમામની મોહબ્બત, ઇમામની શફકત છે કે જ્યારે એ જોવે છે કે એવા મોમિનો છે જમાતના અંદર જે લોકો પોતાના તौर પર પોતે હિંમત કરીને, મહેનત કરીને આગળ વધવાની જ્યારે કોશિશ કરતા હોય તો ઇમામ એને ફરમાવે છે કે તમને જોઈને મારી આંખો રોશન થાય છે. તો અહીંયા 1 મિનિટ રોકાઈને આપણે પોતાને એ અહેસાસ દિલાવવો પડશે કે અગર આપણે થોડું ઘણું બી વધારે કરીએ છીએ, જેટલું બી કરી શકીએ છીએ, જે બી કરીએ છીએ, જેટલું બી વધારે કરીએ છીએ, તો આપણા પોતાના દિલના અંદર એ ખુશી હોવી જોઈએ, એ સેટિસ્ફેક્શન, એક આનંદ હોવું જોઈએ કે મોલા આ તારી મરજી, તારી રહેમત, તારી કુદરત છે કે હું આ થોડુંક વધારે કરું છું મોલા, અને હું અગર તારી આંખોની રોશની બનું તો મોલા મારા માટે તો બહુ જ આ ખુશીની વાત છે. શુક્ર મોલા, શુક્ર મોલા. કેમ કે આપણે એન્કરેજમેન્ટની બી જરૂરત છે. તો બહુ વધારે આપણે શું કરતા હોઈએ કે પોતાને આપણે બહુ ક્રિટિકલી જોતા હોઈએ, પોતાને બરાબર તપાસીને આપણે બરાબર રસ્તા ઉપર ચલાવવાની કોશિશ કરતા હોઈએ તો આપણે ક્યારેક ક્રિટિકલ કરતા કરતા આપણે બહુ ગિલ્ટમાં બી વયા જઈએ. અને તમને ખબર છે કે ગિલ્ટ જે છે ને એ મોટિવેટ કરે છે, બરાબર મોટિવેટ કરે છે, પણ એ છે ને ટેમ્પરરી મોટિવેશન હોય છે. ગિલ્ટ જે છે એ ટેમ્પરરી મોટિવેશન હોય છે, એટલે ગિલ્ટ જે છે ને એ સારો નહીં. વધારે તौर પર પોતાના અંદર ઇમામના ઇશ્કના સાથે કે ઇમામની આંખોની રોશની, આપણે બધાના દિલમાં કેવી ખુશી થાય છે આપણે વિચાર કરીએ કે આ હું છું કે મારા ઇમામની આંખોની રોશની બનું, મારી તો કોઈ औकात જ નથી મોલા. એવું વિચારીને જ્યારે આપણે મહેનત કરીએ ને તો આપણે શું થાય, અંદર વધારે ઉત્સાહ આવે, વધારે હિંમત આવે, વધારે ખુશી થાય. એના કમ્પેરિઝનમાં પોતે ગિલ્ટમાં રહીને, દુઃખમાં રહીને, પોતાને ક્રિટિસાઇઝ કરીને આગળ વધીએ એ સારું નહીં, એ ટેમ્પરરી છે. એની મિસાલ ઇમામે શું દીધેલી ખબર છે કે જેમ પાણીને જોશ આવે, ચૂલો બંધ કરો તો જોશ ખતમ થઈ જાય, તો એવું નહીં કરતા. તો આપણે એ ખ્યાલ રાખવું જોઈએ કે આમાં બધામાં બહુ સટલ, બહુ મામૂલી ફરક હોય છે, અને આપણે જ્યારે ધ્યાન નથી રાખતા ને
તો શું થાય છે કે શૈતાન એક ચીજને બહુ વધારીને આપણને નીચે પછાડી નાખે છે. અને હું અહીંયા એક્ઝામ્પલ ગિલ્ટની જ દઈશ કે ક્યારેક ક્યારેક આપણે એવું થાય કે આપણે નથી કરી રહ્યા, આપણે મહેનત નથી કરી રહ્યા, અને પછી આ ખ્યાલના અંદર જ આપણે પોતાને એટલું ખરાબ કરતા જાય કે પછી આપણે zikr બી ન કરી શકીએ, કોઈ કામ જ ન કરી શકીએ. તો આ શું થાય છે કે આ શૈતાનની બાજી બની જાય છે. શૈતાન જોવે છે ને કે આ કમજોરી છે નહીં, પોતાને શાબાશી નથી દઈ શકતો, પોતાને સારો નથી કરી શકતો. તો શું થાય છે, શૈતાન પછી એને એ દોરમણી લઈ જાય છે. જો હર માણસને પોતે પોતાની નાળ તપાસવાની છે. આપણે ખબર નથી કે આપણા અંદર આપણી શું કમી ને શું ખામી છે. તો આ એક ડાયરેક્શન છે કે જ્યારે કોઈ વધારે ગિલ્ટમાં જાય તો એ ગિલ્ટમાં પડી ન જાય. જો આ મોમિનની નિશાની છે. મોમિન છે ને હંમેશા પોતાને નીચે રાખશે, પશેમાનીમાં રહેશે, પોતાને હંમેશા સ્ટ્રિક્ટલી જોશે, ક્રિટિકલી જોશે અને પોતાને હંમેશા રસ્તા પર રાખશે. કેમ કે મોમિનને ખબર છે કે શૈતાન મારા પાછળ લાગેલું છે. તો આ એક સારી નિશાની છે. પણ આના અંદર આપણે વધારે ને વધારે અંદર ઉતરતા જઈને આપણે ગિલ્ટથી ડિપ્રેશન ને એવી ચીજોમાં વયા જઈએ ને, તો એ તો પછી નકામું થઈ ગયું, આપણે કોઈ ફાયદો નથી, આપણે નુકસાનમાં થઈ ગયા. તો જ્યારે આપણે શૈતાન આ જાતની બાજી આપે ને કે અરે તમે તો કાંઈ છો જ નહીં, તમને તો કાંઈ આવડતું જ નથી, તમે તો કાંઈ કરી જ નથી શકતા, જ્યારે આવા નેગેટિવ ડાયલોગ પોતાના અંદર આપણે સંભળાતા હોય ને, તો રોકાઈ જવાનું અને તરત જ એ ખ્યાલાતને રોકીને તસબીહ કાઢવાની. લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીયુલ અઝીમ, કે મોલા મારી કોઈ તાકાત નથી, મારી કોઈ કાબિલિયત નથી, જે છે તું જ છો, તું જ સુભાન છો, તું જ પાક છો. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પોતે જ્યારે ઇલ્મ જ્ઞાનમાં ખ્યાલ કરતા હોય ને, તો પોતે પોતાને બહુ સંભાળીને પોતાના મગજને, પોતાના ખ્યાલાતને ચોકસાઈથી જોવાનું હોય છે, બેલેન્સ રાખવાનું છે. મતલબ અહીંયા બી ન પડી જવાનું ને વહાં બી ન પડી જવાનું. શું મતલબ આનો? એનો જવાબ આગળ આવે છે. તો આપણે વાત કરી હતા, ઇમામ ફરમાવે છે કે તમે જોઈને મારી આંખો રોશન થાય છે. તો શુક્ર મોલા, શુક્ર મોલા, તમે મારા રૂહાની ફરજંદો છો અને તમોને ઘણા ઈમાનદાર છો, તમો ઘણા ઈમાનદાર છો અને ઈમાન છે તે નૂર છે. તો જ્યારે ઇમામ આપણા અંદર નૂરને જોવે છે, જ્યારે જોવે છે કે આપણે ઇમામને જ્યારે જોઈએ ઇશ્ક અને મહબ્બતથી, અને ઇમામ આપણે જોઈને કહે છે કે તમને તમારા દિલના અંદર જ્યારે હું નૂરને જોઉં છું, મતલબ ઈમાનને જોઉં છું, મતલબ ઇમામ ઉપર ઇશ્ક છે, ઇમામ ઉપર મોહબ્બત છે, ઇમામની ફરમાન બરદારી કરવાની ખ્વાહિશ છે, રસ્તા ઉપર સાચા રસ્તા ઉપર ચાલવાની ચાહત છે. જ્યારે આ બધું ઇમામ આપણા અંદર જોવે છે તો એ એકચ્યુઅલી ઈમાનની નિશાની છે. અને ઈમાન શું છે? એ નૂર છે. તો જ્યારે બી આપણે પોતાની નાળ તપાસતા હોય અને પોતાને આગળ વધારવાની કરતા હોય, તો આ બધું નૂર છે ઇન ઇટસેલ્ફ. આ ખ્યાલાત કરવા એ પોતે જ નૂર છે. પછી મોલા ફરમાવે છે ત્યારે તમે નૂરને જોવો તે અસલ મકાન પર પહોંચો. તો આવા જ ખ્યાલાતમાં જ્યારે આપણે રહીને, આ દોરવણીમાં રહીને ઇલ્મ જ્ઞાનના અંદર જ્યારે આપણે આગળ ને આગળ વધતા જઈએ, તો આપણે પોતાનો રસ્તો પામીએ. શું રસ્તો? કે આપણે જાણીએ કે કેવી રીતે નૂરથી આપણે પોતાના અસલ મકાન ઉપર પૂગી જઈએ, મરીને નહીં, જિંદગીના અંદર. પછી મોલા ફરમાવે છે કે તમે તમારા દિલમાં ઘણી મગરૂરી રાખો છો. અરે એક તરફ ઇમામ કહે છે કે તમે મારા આંખોની રોશની છો, તમારા દિલના અંદર ઈમાન જે છે એ નૂર છે, ને પછી કહે છે કે મગરૂરી. મતલબ ખબર છે, જ્યારે ઇમામના સામે મુરીદો બેઠેલા હતા ને, તો ઇમામ પહેલે એપ્રિશિએટ કર્યું એવા મુરીદોને જે લોકો નમ્રતાવાળા હતા, આજીઝીવાળા હતા, ઇમામની ફરમાન બરદારી કરતા હતા. અને પછી બીજા ગ્રુપ ઓફ જમાત મેમ્બર જે બેઠેલા હતા, એ લોકો પોતાના મનમાં ખાણ ખાય. જો શું થાય છે કે જ્યારે આપણે આ રસ્તા પર ચાલીએ ને આપણે સમજીએ, તો પેલી જે આપણા અંદર ચીજ આવે ને, અરે આપણે હું તો કાંઈ નથી કરતી, બહુ ગુનેગાર છે, આ મોમીની નિશાની છે. આ બધી વાતો કરવાની આ એક તરીકો છે પોતાની નફ્સને આપણે પકડીને રાખવાનો, નફ્સની શિકાયત કરવાની ખુદાથી કે નફ્સ પામાલ કરે છે આપણે. તો નફ્સથી પોતાને બચાવવા માટે ઇમામથી દુઆ કરીને આપણે પોતાની
નફ્સની કમ્પ્લેન કરીએ કે તું એના છુટકારાથી મને બચાવ, લા ઇલાહા ઇલ્લા અંતા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન, કે હું એ પોતે પોતાના નફ્સની ગુલામી કરીને પોતા ઉપર જુલ્મ કર્યું છે, મને તું પોતાના જુલ્મથી બચાવ. તો આ એક સારી આદત છે. પછી આ સારી આદતથી આપણે જ્યારે એક મગજના અંદર શું થાય કે દુનિયામાં કોઈ તકલીફ આવી, દુનિયામાં કોઈ મુશ્કેલ આવી, આપણા આસપાસ ફેલિયર હોય, દુનિયાના અંદર નેગેટિવિટી હોય, બહુ ઇમ્તહાનાત હોય, તો શું થાય કે શૈતાનની બાજી છે ને એ કેવી રીતે આવે કે દુનિયામાં તો કાંઈ થઈ નથી રહ્યું, ધંધામાં નુકસાન છે, બહુ મુશ્કેલા છે, મઝહબમાં બી તું પાછળ છો, તારા અંદર તો કોઈ કાબિલિયત જ નથી, કોઈ તાકાત જ નથી. અને પછી આપણે વિચારમાં જાતા જાય ખબર પડી કે એ એટલું ગિલ્ટ વધી ગયું કે નેગેટિવ ડાયલોગ સાંભળતા ગયા ડિપ્રેશનમાં આવ્યા. આ શૈતાનની બાજી છે. બહુ ખ્યાલ રાખજો. દુનિયાના અંદર ઇમ્તિહાન આવે છે, તકલીફ આવે છે, બધા ઉપર આવે છે. આપણા પૈગંબરોની આપણે સ્ટોરી સાંભળી, કેવી તકલીફ એ લોકોના ઉપર નહોતી, તો આપણે કઈ ખેતની મૂલ્યું છે? આપણે કોણ સા આસમાનથી ઉતરેલા છીએ ભાઈ? તો મુશ્કેલ આવે તો બધા પર આવે છે. ઇમામથી દુઆ કરવાની છે, પોતાને ડિપ્રેશનમાં કે પોતાને એન્ઝાઇટીમાં નથી નાખવાનું, તસબીહ કાઢવાની છે. હવે હું એમ કીધું કે આપણે બધાને જ્યારે આપણે સાંભળીએ કે મૌલા ફરમાવે છે કે આપણે ઇમામની આંખોની રોશની છે તો પોતાને શાબાશી દેવાની. હવે શું થાય, અમુક માણસો જે લોકોની બાજી છે ને બીજી છે. શું બાજી છે? મગરૂરીની. પોતાને શાબાશી દીધી, એટલી શાબાશી દીધી, એટલી ખાન ખાધી કે હવે આ કોરાવી ગયા. અમે તો બહુ સારા, અમે તો બહુ મોટા, અમે તો મગરૂર. અરે આ બી તો શૈતાનની બાજી છે. તો અહીંયા બી નથી જવું, અહીંયા બી નથી જવું, આપણે તો સીધા રસ્તે પર આગળ વધવાનું છે. હવે આ આપણે કોણ બતાવે કે તમારા અંદર જે ખ્યાલ છે હમણાં મગરૂરીના છે, કે તમારા અંદર હમણાં જે ખ્યાલ છે એ નેગેટિવ શૈતાનના ડાયલોગ છે ને તમે ડિપ્રેશનમાં નાખશે. આ કોણ બતાવશે? કોઈ બીજું બતાવશે આવીને? નહીં. આપણે પોતાની નાળ તપાસીને પોતે જાણવું પડશે કે કેવી શૈતાનની બાજીના અંદર આપણે ફસાયેલા છીએ. આપણે પોતાને શૈતાનની બાજીથી કાઢવું પડશે. એના માટે હિંમત કરવી પડશે, એના માટે zikr કરવા પડશે. જેવી બાજી યકીન કરો એવા zikr છે. જ્યારે ડિપ્રેશનમાં જાઓ, લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ, નીકળી આવવાનું. ખૂબ zikr કરવાનું, ગિરિયા ઝારીના સાથે ખૂબ zikr કરવાનું. પછી જ્યારે આ કોર આવી જાય કે મગરૂરી થવા માંડી, પોતાના મનમાં ખાંડ ખાવા માંડ્યા, પોતાને સારું કરવા સમજવા માંડ્યા, 2 દિવસ જમાત ખાને ગયા બધાને કહેવા માંડ્યા કે હું તો જમાત ખાને મૂકું. હા ભાઈ, એક મિસાલ છે કે કેવી રીતે શૈતાનની બાજી આવે છે. એવી હાલત થાય તો લા ઇલાહા ઇલ્લા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. જેવી શૈતાનની બાજી છે એવું ઇમામના પાસે તોડ છે આપણા માટે. આપણે એમ જ્ઞાનથી તોડને શીખીએ અને હંમેશા હર બાજીને ઇમામને સુપુર્દ કરીને એક ઇમામથી માંગી કે મૌલા તું મુશ્કેલ આસાન કર મને મારી, અને તું આ મને બાજીથી કાઢ કે હું આગળ વધું. તો પેલે ઇમામે તારીફ કરી એવા મોમિનોની જે લોકો નમ્રતામાં રહે છે, જે લોકો આજીજીમાં રહે છે, પોતાને હંમેશા એવી રીતે રાખે કે ઇમામની ગુલામીમાં, ઇમામની દરબારમાં, ઇમામની ફરમાનબરદારીમાં. ઇમામ ફરમાવે છે કે તમોને જોઈને મારા દિલના અંદર, મારી આંખોના અંદર રોશની થાય છે. તમારા દિલની અંદર ઈમાન જે જોવું છે એ નૂર છે. પછી ઇમામ ફરમાવે છે કે કાફી નથી એટલું? ત્યારે તમે નૂરને જોવો, તે અસલ મકાનને પહોંચો. રોકાઈ ન જાઓ, હું નૂરને જોઉં છું, હું ઈમાનને જોઉં છું, પણ આ કાફી નથી, આગળ વધો. ઊભા નહીં રહી જાતા. એક દોડવણી આપી. પછી જ્યારે બીજા ગ્રુપ ઓફ પીપલને જોયું તો ઇમામે શું કીધું કે તમારા દિલમાં તમે ઘણી મગરૂરી કરો છો. જે અમો મોટા દરજા પર ચડ્યા છે, પોતાના મનમાં ખાંડ ખાય છે. કેમ? મૌલાએ ફરમાવ્યું કે તમે બધા ખાસ પંજેબાઈઓ છો ને, તો તરત મારા મનમાં ખ્યાલ આવ્યો, કોઈ હોય ને ખ્યાલ આવ્યો શું? અરે હું બીજા જે છે ને નીચે બેઠેલા છે જમાતના અંદર, હું તો મંડલીમાં છું, હું તો બેતુલ ખ્યાલમાં છું, હું તો ઉપર છું. તરત દરજો પડી ગયો. બાતિનના અંદર જે મૌલાની દુઆશીસથી દરજો પણ મળ્યો હતો, આપણે પોતે પોતાના ગલત વિચારોથી મગરૂરી કરીને પોતાને નીચે પાડી નાખ્યું. તો ઇમામ એ સમજાવે છે કે તમે આવી ખ્યાલાત ન કરો, પોતાને મનમાં, પોતાને મગરૂરીમાં ન નાખો. શું ફરમાવે છે? પણ આ ખ્યાલ એક નાદાનીની મિસાલ છે.
આવા ખ્યાલ વિચાર કરવા કે હું સારા, આ તો ગલત છે, આ નાદાની છે. જો તમે 1000 કામ કરો પણ તેનું મતલબ ના સમજો તો તેનાથી શું ફાયદો થશે? હવે ઇમામ ફરમાવે છે કે કાંઈ બી કામ કરે, એક નહીં બે નહીં 1000 સારા કામ કર્યા, એનો મતલબ ન જાણ્યા આપણે, જ્યારે મતલબ ન સમજ્યા તેનો શું ફાયદો? મતલબ શું કે હર ચીજ જે આપણે ફિઝિકલી કરીએ, કોઈ બી ક્રિયા કરીએ, કોઈ બી જમાતના મઝહબી કોઈ બી કામ કરીએ, એની જે અર્થ છે, એનું જે એસન્સ છે, એની જે તાવીલ છે, એની જે ઇન ડેપ્થ નોલેજ છે, એ આપણા પાસે હોવી જ જોઈએ. જો જ્યારે આપણા પાસે એ નોલેજ નહીં હશે તો આપણે જે ફાયદો મળવાનો છે એ નહીં મળશે, એ ફાયદો નહીં મળશે. પછી મોલા ફરમાવે છે, જો તમે 1000 નું કામ કરો પણ તેનો મતલબ ના સમજો તો તેના શું ફાયદો થશે? આ કામ શા માટે છે તેનું મતલબ ના સમજો તો જેમ ગધેડાને હીરો મળ્યો અને ગળામાં બાંધી ગધેડો તેને કદર નથી સમજી શકતો. માફ કરજો, પાછું વાંચું. આ કામ શા માટે છે તેનો મતલબ ના સમજો તો જેમ ગધેડાને હીરો મળ્યો અને ગળામાં બાંધી ગધેડો તેની કદર નથી સમજી શકતો. એ મિસાલ તમારી છે. શું મલા ફરમાવે છે કે હીરો મળે અને હીરો ગધેડાને મળે તો ગધેડા માટે હીરાની શું કિંમત છે? કોઈ કિંમત નથી. ભલે ને ગળામાં બાંધીને ફરે કે આ મારા પાસે હીરો છે, પણ એની મતલબ શું છે, એની માયના શું છે? ઇમામ કહે છે આ તમારી મિસાલ છે. કેમ આવી મિસાલ આપણી મોલા? આપણે શું સમજદાર નથી? આપણા પાસે આંખ્યું નથી? અહીંયા જ ઇમામ ફરમાવે છે કે ઇમામના જે શબ્દ છે, ઇમામની જે દોરવણી છે એ હીરાની મિસાલ છે. અગર આપણા પાસે એ પરખ ના હોય, પરખ મતલબ શું? કેમ કે ઇમામ જે દોરવણી આપે છે એ આપણા બાતિનના માટે આપે છે. જ્યારે આપણે બાતિનથી ચીજોને સમજી નથી શકતા, જાહેરીમાં લઈએ તો આપણી મિસાલ ખબર છે શું થઈ? આંધળા જેવી થઈ. કેમ કે જોહરી તેને કહેવાય જે હીરાને ઓળખે, મતલબ એના પાસે આંખો છે, પણ જે આંધળો હોય એ ક્યારે બી હીરાને સમજી નહીં શકશે, તો એને શું કહેવામાં આવશે? ગધેડો કહેવામાં આવશે. મતલબ શું કે એવા જમાતના અંદર ભાઈ બહેનો જે લોકોને ઇલ્મની કોઈ સમજ નથી, જમાતખાને આવે છે, દસવંદ આપે છે, ઇબાદત કરે છે, પણ એની માયના શું છે, એની હકીકત શું છે, એનો અર્થ શું છે, એની કોઈ સમજ જ નથી. તો કુરાનના અંદર એક બહુ બ્યુટીફુલ આયત છે, હું તમારા સાથે શેર કરું તો તમને ખબર પડે કે કેવી રીતે ફરમાન, કુરાન બધું એક જ છે. પણ આપણે સ્ટડી કરવાની જરૂર છે, કેમ કે જ્યાં સુધી આપણે સ્ટડી નહીં કરશું, અર્થ નહીં સમજશું, ત્યાં સુધી આપણે જ્યાં પૂગવું જોઈએ વહાં પૂગી નહીં શકશું, અકોર્ડિંગ ટુ મોલા જે આપણે ફરમાવ્યું છે કે તમે પોતાના અસલ મકાન પર પહોંચો. આ ચેપ્ટર 18 છે, કુરાનના અંદર ચેપ્ટર 18 અને વર્સ છે 105. શું ફરમાવે છે કે જે લોકોને ખુદાની આયત, ખુદાની જે આયત છે, તો વર્ડ આયત મતલબ શું કે વર્સ, આપણે કહીએ કે કુરાની વર્સ છે કે આયત છે, પણ આયતના જે મીનિંગ છે એ શબ્દના મીનિંગ છે નિશાની. કે જે લોકો ખુદાની નિશાનીઓને અને એનાથી મળવા ઉપર યકીન નથી કરતા, મતલબ ખુદાની નિશાની છે, ખુદાની નિશાનીઓ છે એના પર યકીન નથી કરતા, મરીને ખુદા સાથે મળવું છે એના પર યકીન નથી કરતા, એ લોકોના અમાલ એવી રીતે ઉડી જશે જેમ કે કોઈ હતા જ નહીં, કઈ માયના જ નથી. અરે આખી જિંદગી કોઈ જમાતખાને ગયો, બરાબર દસવંદ આપી, બરાબર ઇબાદત કરી, એના અમાલની કોઈ કિંમત નથી. જેને નિશાનીની સમજ નથી, મતલબ શું કે જ્યાં સુધી એવી આંખ નથી જે ઇલ્મથી ખુલેલી હોય, ઇલ્મથી ઓળખાણ મળેલી હોય, જ્યાં સુધી એ ચીજ નથી ત્યાં સુધી એવી હાલત થઈ કે અમાલ કર્યા કે ના કર્યા,
બરાબર છે. આ બહુ સખત આયાત છે કુરાનના અંદર. પણ શું ઇમામના શબ્દો ફરક છે? ઇમામ ફરમાવે છે કે આ કામ શા માટે છે તેનો મતલબ ના સમજો તો જેમ ગધેડાને હીરો મળે અને ગળામાં બાંધે. ગધેડો તેની કદર નથી સમજી શકતો. એ મિસાલ તમારી છે. આ ઇમામના શબ્દ છે. આમાં આપણે કહી રહ્યા છીએ કે તમે એવા છો કે તમારી મિસાલ એવી છે કે તમને હું એ હીરો દીધો છે પણ ગળામાં બાંધ્યો છે અને ખુશ થાય છે કે હા ઉપર ચડી ગયા છીએ, ખાસ છીએ, મગરૂરીમાં છીએ. પણ એની માયના શું છે, એનું મકસદ શું છે એ નથી સમજતા. તો મિસાલ શું થઈ? એવા આમાલ એવા આમાલ કે જેની કોઈ કિંમત નથી. વર્થલેસ. તો હવે કોઈ મને પૂછે, જેમ કે સવાલ કરવામાં કે ભાઈ અમે ખિદમત કરી, અમે જમાતખાને જાય તો તમે શું કહો છો કે એની કોઈ અહેમિયત નથી? એમ નથી કહેતા. આ સમજાવવા માટે છે એક ચીજ કે આપણે ઇમામના ફરમાનોને, ઇમામના શબ્દોને સમજીએ. જો અહીંયા શરૂઆતમાં આપણે શું કીધું? બધા ખાસ પંજે ભાઈઓને ફરમાવે છે. આ પેરેગ્રાફ સેપરેટ છે અને આ પેરેગ્રાફ સેપરેટ છે. આ એક ગ્રુપ ઓફ મેમ્બર્સ છે જમાતખાનાના અંદર ઇમામના સામે અને આ બીજા ગ્રુપ મેમ્બર્સ છે. ફરક છે, તફાવત છે. અગર આપણે આ તફાવત પોતાના અંદર નથી ચાહતા અને આપણે આ ગ્રુપમાં જોવા જઈએ છીએ તો આપણે પોતાના જે આમાલ છે એને ઇલ્મથી સજાવવા પડશે, સમજવું પડશે કે મતલબ શું છે. આપણી ડ્યુટી છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ ચીજોને સમજીએ. અગર નથી સમજતા તો આપણે આ કેટેગરીના અંદર આવી જઈએ છીએ. અગર સમજીએ છીએ તો ઇમામની રોશની બની જાય છે. આ ખુલ્લું આ સમજાવેલું છે. તો એનો મતલબ એ નથી કે મને એક બેને સવાલ કર્યો કે ભાઈ મારી ઉંમર 80 વર્ષ થઈ ગઈ અને હું હંમેશા ખિદમતને અહેમિયત આપી. જમાતખાને ગયા બરાબર, પણ ક્યારે ઇલ્મને જે અહેમિયત આપવી જોઈએ એ ન આપી. દુઆ બંદગી, ગિના, દસોમ બધું કરતા રહ્યા. તો શું મારું બધું ઝાયા થઈ ગયું? તો મારો જવાબ એ હતો કે હવે તમે ઇલ્મની ક્લાસીસમાં છો, આગળ વધી રહ્યા છો. નહીં, ઝાયા નથી થઈ ગયું. કેમ કે તમે ચાલતા ચાલતા પોતાની જિંદગીના અંદર જ તમે ઇલ્મમાં આગળ વધી રહ્યા છો. જ્યારે તમે ઇલ્મમાં આગળ વધી રહ્યા છો તો જેટલી કમાઈ વર્થલેસ થવાની હતી, જેની કોઈ મોલ નહોતો, તમે એને મૂલ્ય બનાવી લેશો. કેમ કે તમે ચૂકી ગયા, તમે ચોક્કસ થઈ ગયા અને તમે ચૂક્યા નહીં. અગર તમે આ ચીજ સાંભળો અને મગજમાં ન ભરો, એના પર અહેમિયત ન આપો, તો પછી આપણે શું થયા કે આ ફરમાન વાંચ્યું, આપણે વાંચી ગયા પણ આપણે સમજી ન શક્યા કે આ એક અલગ જમાતી મેમ્બર્સમાં ઇમામ ફરમાવે છે અને આ અલગ જમાતી મેમ્બર્સને ફરમાવીએ છે. બધા ઇમામના સામે બેઠેલા છે, બધા જે બેઠેલા છે એનામાં દરજાત છે. તો ક્વેશ્ચન આપણા ઉપર છે કે આપણે પોતાના આમાં જે આપણે આખી જિંદગી કરતા આવ્યા છીએ એને વર્થલેસ રહેવા દઈએ કે એની મોલ આપણે વધારી નાખીએ? કોણ વધારશે મોલ? આપણે પોતે વધારશું. કેવી રીતે? હું તમને એક બીજી ચીજ સમજાવું. જો આ ચીજ છે કુરાનના અંદર, આ ચીજ સમજાવેલ છે. શું કહેવામાં આવે છે? સુમુન બુકમુન ઉમિયુન ફહુમ લા યરજુન. કે એવા માણસો છે, આ ચેપ્ટર 2 વર્સ 18 છે, કે એવા માણસો છે જે લોકો બેરા છે, ગૂંગા છે અને આંધળા છે. એ લોકો પાછા નહીં વળશે. એ લોકો પાછા નહીં વળશે. તો આ કેવા લોકોના અમાલ વર્થલેસ થઈ જશે, કોઈ મૂલ્ય નહીં થશે? જે લોકો મળતા દમ સુધી પોતાને આંધળા બનાવીને રાખશે, બેરા બનાવીને, ગૂંગા બનાવીને રાખશે. મતલબ શું? ફરમાનના શબ્દ સાંભળ્યા, થોડીક વાર માટે દિલમાં અહેસાસ થયો, ગિલ્ટ થયો અને પછી ભૂલી ગયા, આંખ આડા કાન કરી ગયા. ઇમામ ફરમાવે છે ને કે તમે એક કાનથી સાંભળો અને બીજા કાનથી કાઢી નાખો તો શું ફાયદો? તો આપણે એવા નથી. શુક્ર મોલા, આપણે અગર એમ કે ક્લાસમાં છીએ, આપણે ચાહીએ છીએ કે આગળ સમજીએ અને વધીએ, પણ આ બધી સમજ એટલી દેવામાં આવે છે કે આ ઇમામના ફરમાનનો ખુલાસો છે. ઇમામના શબ્દો આપણે વાંચીને છે ને આપણે ડિસેન્સિટાઇઝ થઈ ગયા છીએ
કેમ કે ઇમામે ઘણી વખત મિસાલ, જે લોકો ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરામીન શોખથી વાંચી છે એ લોકો જાણે છે કે ઇમામે ઘણી વખત ગધેડાની મિસાલ આપેલી છે. તો આપણે ડિસેન્સિટાઇઝ થઈ ગયા છે, હવે આપણા દિલના અંદર કંઈ થતું નથી. તો જ્યારે આપણે કુરાનને આવી આયત ઊભી સાંભળે, તો જેવી રીતે આપણે દુનિયામાં રહેતા હોય ને, અને કોઈ મને કહે કે ભાઈ તને ખાવામાં શું પસંદ છે, તો હું કહું મને દાળ બહુ ગમે, મને આખો એવરી ડે તમે મને દાળ આપો, તો મહિના બાદ જ શું, હપ્તા બાદ જ મને દાળ છે ને ગમશે નહીં, નફરત થશે. કેમ? જીભને નવું જોઈએ છે. એવી જ રીતે મગજને પણ નવું નવું તરીકાથી ઇલ્મ જોઈએ કે આપણે ઇલ્મથી કનેક્ટ થાય. જો આખા હફતો ઉપર હું એ દાળ ખાધી, એના બાદ મને પછી કોઈ છે ને ભીંડી આપી, ભીંડી સબ્જી છે, પણ જીભ ઉપર જ્યારે એનો સ્વાદ ગયો ને તો એ ફરક સ્વાદ હતો. તો મજા આવી, કંઈક ફરક, કંઈક અહેસાસ થયો, કંઈક દિલ દિમાગ કનેક્ટ થયું. આ બહુ ફિઝિકલ અને સિમ્પલ એક્ઝામ્પલ છે. એ જ મિસાલ છે ઇલ્મના અંદર બી, કે ઇલ્મના અંદર, ઇલ્મની મિસાલ ખબર છે, એક હીરાથી દેવામાં આવે છે. કે અગર આપણે એક ડાયમંડ લઈએ ને, તો ડાયમંડને હર અલગ અલગ એંગલ હોય, આપણે અહીંયાથી જોઈએ, અલગ અલગ ડાયમેન્શન્સ દેખાતા હોય. એવી રીતે જ્યારે આપણે ઇલ્મની સ્ટડી કરીએ ને, તો અલગ અલગ ડાયમેન્શનથી ઇલ્મને જ્યારે આપણે સમજીએ, તો આપણા દિમાગ ઉપર છે ને લાગે, કાંઈક સમજ આવે, કાંઈ વિચારસરણી આપણી ખુલે. જ્યારે ફરમાન જ વાંચતા જાય, યાદ બી કરેલા છે ને, કેટલી વખત વાંચેલા છે, તો એવી રીતે વાંચી લીધા, જેમ તો વાંચી લે છે. તો કઈ દિલના અંદર કઈ હલતું નથી, કઈ કપકપારી થતી નથી, કઈ જાગરણ, એને જાગો જાગો ભાઈડા, સુતા શું કામ, એ કઈ જગર થતું જ નથી ને, એવી સુઈ ગયા છે કે આંખ ખુલતી જ નથી ને ભાઈ. તો અહીંયા કહેવાનો મકસદ એ છે કે બહેરા છે, ગૂંગા છે, આંધળા છે, કેમ કે લોકોને એવું દિમાગમાં વિચાર છે કે પાછળ તો જવાનું નથી, પાછું મળવાનું તો છે જ નહીં ખુદાથી, હિસાબ કિતાબ તો થવાનું છે. પછી આ કુરાનની બીજી આયત છે, અને આના અંદર અમુક વધારે કીધેલું છે, અને એ જ રિલેટ કરી રહ્યા છે આપણે ફરમાનથી, જે ઇમામ સમજાવી રહ્યા છે એ જ વાતને. અહીંયા ચેપ્ટર 2 વર્સ 171 ના અંદર શું ફરમાવે છે કે આ માણસો એવા છે, એ લોકોની મિસાલ એવી છે કે આપણે અવાજ આપીએ ને તો લોકો સાંભળતા નથી, અને એને બોલાવીએ ને તો લોકો સાંભળતા નથી, અવાજ આપીએ કંઈક સાંભળતા જ નથી. જે લોકો બેમાન છે એ લોકો સાંભળતા જ નથી. એ લોકોની મિસાલ ખબર છે કેવી છે? જાનવર મિસાલ. એ લોકોની મિસાલ કેવી છે? જાનવર મિસાલ. કેમ? બેરા છે, ગૂંગા છે ને આંધળા છે, સમજતા નથી, સમજતા નથી. હવે આપણે પાછા આવીએ ઇમામના શબ્દો પર. શું ઇમામે ફરમાવ્યું? તમે પોતાને ઓળખો તો તમે અસલની ખબર પડે. તમારામાંથી કેટલાક માણસો વર્ષો નામ કરે છે, પણ તેનું મતલબ સમજી શકતા નથી, મતલબ સમજી શકતા નથી. કેટલાકો તેનાથી વધારે કરે છે, પણ તેનો મતલબ સમજી શકતા નથી. વર્ષો મોલા ફરમાવે છે પહેલે કે વર્ષો મહેનત કરે છે, પછી એના કરતા વધારે બી કરવાવાળા છે, પણ વગર મતલબ સમજે, ખાલી કરી જાય છે. માટે જ્યાં સુધી મતલબ નથી સમજતા ત્યાં સુધી નાદાન છે. તમો ખાલી નામ ના કરો, તમો ખાલી નામ મોટું ના કરો. પોતાનું નામ આગળ આવે, પોતાનું નામ આગળ થાય, મારું મને મોટું મોટું કરે. ઇમામ ફરમાવે છે એમ નહીં કરો, એ મકસદ નથી. મકસદ જે છે એ અર્થ સમજવાનું છે. અસલને ઓળખીને જે ઇન્સાન આ વાતો પર ખ્યાલ નથી રાખતો, તો તમે ચોક્કસ સમજો કે એ બરાબર શૈતાન મલૂન છે. જે લોકો આ ચીજ ઉપર ધ્યાન નથી કરતા, ખ્યાલ નથી દોડાવતા, પોતાને ચોકસાઈમાં નથી રાખતા, સમજતા નથી, મહેનત નથી લેતા કે સમજી લે, ઇમામ એને ફરમાવે છે એ શૈતાન છે, અને આ બેતુલ ખ્યાલની મંડળી છે, અને ઇમામ સમજાવી રહ્યા છે. તો આપણે હવે સમજ પડે છે કે જ્યાં સુધી આપણે બેધ્યાનીમાં મઝહબને પાડીએ, ઇલ્મ વગર જ્યારે પાડીએ, તો એના અંદર નાદાનીના અંદર ઇલ્મ ના હોવાની વજહથી આટલી બધી નુકસાની થઈ શકે છે કે શૈતાન બની શકે છે. એક મોમિન છે, જમાતખાના અંદર છે, બેતુલ ખ્યાલનો મેમ્બર છે, અને શૈતાન બની શકે છે. આ ઇમામની આપણે સમજણ છે.
અહીંયા મકસદ કોઈને ડરાવવું નથી. આ ઇમામ શું કામ આવા ફરમાન ફરમાવે છે? એના દિલના અંદર બહુ પીડા થાય છે. આપણી માં છે ને, એના દિલના અંદર બહુ પીડા થાય છે. જ્યારે એ જોવે છે કે આપણે સમજતા નથી તો એ અલગ અલગ તરીકેથી આપણે સમજાવે છે. જેવી રીતે આપણે વાત કરી ને કે અમુક માણસો આ કોની બાજી ખાય. ક્યાં? પોતાને ખરાબ કરી નીચે પડી જાય. અને અમુક માણસો મગરૂર બનીને પોતાને આગળ વધારે એની બાજી ખાઈ જાય. તો અલગ અલગ જાતના મોમીનો છે તો ઇમામ બધાયને બરાબર રીતે સમજાવે છે. ગુસ્સો કરીને, ડરાવીને. કેમ કે એ માવતર છે. માનો જીવ બળે છે પોતાની ઓલાદ માટે. એટલે એવા શબ્દ વાપરે છે. શું ઇમામને દુઃખ નથી થતું જ્યારે આપણે નાદાનીમાં હોય? શું ઇમામને તકલીફ નથી થતી જ્યારે આપણે પોતાના બદનથી જ શીખતા કરતા હોય અને ઇલ્મ જ્ઞાનને આપણે અહેમિયત ન આપતા હોય? ઇમામને બહુ તકલીફ થાય છે. બહુ એના દિલમાં દુઃખ થાય છે. એટલે આવા શબ્દ વાપરે છે, સખત શબ્દ. જેવી રીતે આપણે કુરાનમાં વાંચ્યું કે એ લોકોના અમાલ વર્થલેસ, કોઈ વેલ્યુ જ નથી. અહીંયા ઇમામે કીધું શૈતાન બરાબર છે. તો આપણે જ્યારે કહીએ ને કે ભાઈ કોઈ માણસ જમાતખાને ગયો, જેવી રીતે ગયો ને ખાલી હાથ આવ્યો, એ વધારે સારું હતું ભાઈ. જેવી રીતે આવ્યા ને એવી રીતે ગયા, એ વધારે સારું છે. પણ કોઈ એવો માણસ હોય જે જાયને ગુનાહ કરીને આવે, બહુ નુકસાન છે. તો જ્યારે આપણે કોઈ બી ચીજને ઇલ્મ વગર આપણે કરીએ, એનો મકસદ ન સમજીએ, એનો અર્થ ન સમજીએ અને આપણે પોતાના અંદર ખાંડ ખાય, મગરૂરીમાં જાય, એની મિસાલ શું થઈ જાય? ઇમામ ફરમાવે છે કે શૈતાન મિસાલ થઈ જાય છે. નાઉઝુબિલ્લાહ મોલા પનાહ યા મોલા અમાન યા મોલા લા ઇલાહા ઇલ્લા અંતા સુબહાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. કે આ હું તો નથી? મને આ પૂછવાનું છે પોતાને. હું તો નથી આવા કામ કરી રહી? મોલા તું પનાહ, મોલા તું બક્ષામણી દે, મોલા તું આગળ વધાર, મોલા તું શૈતાનના ફરેબથી બચાવ. એવી રીતે આપણે આ ફરમાન વાંચવાના, પોતા પર લગાવવાના અને ઇમામથી દુઆ કરવાની કે મોલા મારાથી ક્યાંય ભૂલ ન થઈ જાય. મને જે સમજણ લેવાની જરૂર છે મોલા, તું મને એવી તોફીક, તાઈદ, હિંમત અને યારી આપ કે હું આ સમજણ લઉં, હું આગળ વધું, ઇલ્મ હાસિલ કરું. તો એવી રીતે આપણે પોતાને સમજાવવું પડશે. તો આપણે અહીંયા રોકીએ છીએ અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક પાછું આપણે અહીંયાથી જ શરૂ કરશું. અમુકમાં ખબર નહીં ક્વેશ્ચન આવેલા છે. અચ્છા, અહીંયા એક ક્વેશ્ચન કરેલું છે કે આપ કુરાની જે વર્ડ્સ બતાવી ને અહીંયા ચીજ એ પાછી હું તમને બતાવું કે અહીંયા કહેવામાં આવ્યું ને કે સો દે વિલ નોટ રિટર્ન. તો મકસદ શું છે કે જે લોકો પોતાના જિંદગીના અંદર બેભાનીમાં જીવે છે, ખબર યાદ રાખો કે આ જમાતથી વાત થઈ રહી છે. તો એવા ભાઈ બહેનો આપણે જો જજ નથી કરી રહ્યા, ક્રિટિસાઇઝ નથી કરી રહ્યા, મહેરબાની કરીને સમજો કે આપણે ફરમાનને સમજી રહ્યા છીએ. પ્લીઝ આ વાતને યાદ રાખજો કે આપણે કોઈનો પણ આંગળી નથી કરી રહ્યા, આપણે પોતા પર નાખીને પોતાને સમજાવી રહ્યા છીએ, ઇન્ક્લુડિંગ મી. કે અગર આપણે જમાતખાને જઈએ, દસોન બી આપીએ, ઇબાદત બી કરીએ અને ઇલ્મને જે અર્થ છે, ઇલ્મનો જે મગજ છે અને એને ન સમજે, બદામના છિલકા ખાઈએ, તેની મિસાલ ખબર છે કેવી થઈ કે એવા માણસો જે લોકો આંધળા છે, ગૂંગા છે, બેરા છે, મતલબ શું કાનથી ફરમાન તો સાંભળે છે પણ દિલના અંદર કઈ થતું નથી. આંખોથી વાંચી બી જાય છે, જોઈ બી જાય છે, એવી રીતે આંખ આડા કાન કરે છે. મતલબ શું કે શું તમે લોકોને પાછું નથી જવાનું? પાછું નથી વળવાનું? તમને શું હિસાબ નથી દેવાનો? શું તમે તમારા મૌલાના સામે હાજરી નથી દેવાની? વિલ દે નોટ રિટર્ન? એવું પૂછવામાં આવે છે. કેમ કે આ બેભાનીની વાત છે ને, કે જ્યારે તમે પોતાને એવા બિહેવિયરમાં રાખો છો એનો મતલબ એ જ થયું કે તમે પોતે શું મોલા ફરમાવે છે કે તમે પોતાને ક્રિએશન નો સમજીને પોતાને ક્રિએટર સમજવા માંડો. ઇમામ હાજરી ઇમામનું ફરમાન છે કે દુનિયાના અંદર દુનિયાવી તરક્કીને જોઈને માણસો પોતાને છે ને ક્રિએટર સમજવા માંડ્યા છે કે હું આ બનાવી રહ્યું છું, હું આ કરી રહ્યું છું. અરે ભાઈ, તમે પોતે ક્રિએટ થયેલા છો, તમે શું બનાવશો? તો આ ચીજ સમજ જે છે ને ઇલ્મ જ્ઞાનના અંદર આવે છે, આવી આજીજી ઇલ્મના અંદર આવે છે. દુનિયાના અંદર જેટલા બી સાયન્ટિફિક ડેવલપમેન્ટ, સાયન્ટિફિક તરક્કી થઈ રહી છે, આ બધી ચીજો આલમે અમર, એ દુનિયાના અંદર બધું મોજૂદ છે. પણ આજે આપણે એને ગોતી લીધું છે તો આપણે લાગે ઓહ, ફલાણા સાયન્ટિસ્ટ છે ને એ લોકો આ ઝૂમ ઇન્વેન્ટ કર્યું કે ગો ટુ મીટિંગ ઇન્વેન્ટ કરી એટલે આપણે આજ દુનિયાના કેટલી બી કન્ટ્રીઝમાં છીએ અને આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. નોટ એટ ઓલ. આ ઇમામની મરજી છે, ઇમામની રહેમત છે, એની વજહથી
બધી ઇન્વેન્શન્સ થતી આવી રહી છે અને માણસોને એ ચીજોની સમજ આવતી રહી છે. આ ખુદાની મરજી છે, માણસની કાબિલિયત નથી. તો કહેવાનો મકસદ એ કે પાછા ખુદાના પાસે જવાનું છે. આપણે જાણીએ છીએ, આપણે શું કહીએ છીએ, ઇન્નલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ખુદાના પાસે તે આવેલા છીએ, મકસદ લઈને આવ્યા છીએ કે ખુદાને ઓળખવું છે અને પછી ફરીને એના પાસે જવાનું છે. જ્યારે એના પાસે જવાનું છે તો આપણે છે ને અફોર્ડ નથી કરી શકતા કે આપણે આ ગુંગા બેરા આંધળાના જેમ જીવે કે ઇમામના શબ્દોમાં ગધેડાના જેમ જીવે. નહીં, આપણે હીરો મળ્યો છે, આપણે હીરાને ઓળખવું પડશે અને હીરાને સમજવું પડશે. એનો અર્થ આપણે સમજીને એના ઉપર અમલ કરવું પડશે ઇલ્મથી. જ્યારે આપણે સમજીને કરશું તો ઇમામે શું ફરમાવ્યું, પેલા લાઈનના અંદર જ ફરમાવ્યું હતું, પેલા પેરેગ્રાફના અંદર, કે તમે મારા રૂહાની ફરજંદો છો અને તમે ઘણા ઈમાનદાર છો અને ઈમાન છે તે નૂર છે. ત્યારે તમે નૂરને જુઓ, તે અસલ મકાન ઉપર પહોંચો. તો ઇમામ ફરમાવે છે કે તમે જે લોકો ઈમાનદાર છો, આ રસ્તા પર ચાલી રહ્યા છો, તો તમે નૂરથી પોતાના અસલ મકાન ઉપર પહોંચો. આ ઇમામનું આપણા માટે હુકમ છે. શુક્ર લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ. તો આ ક્વેશ્ચન આન્સર થઈ ગયું. બીજું મને કોઈ ક્વેશ્ચન દેખાતું નથી. કોઈને ક્વેશ્ચન કરવું હોય વર્બલી તો તમે કરી શકો છો. જી યાસ્મીન બેન, તમે આજે કઈ નહીં બોલશો? યાસ્મીન શ્યામજી. For sure. હું છે ને જરાક મિસ કરી, આજે હમણાં જ આવ્યું. આ કોઈ દિવસ ફરમાન નથી સાંભળી. મને એ બહુ જ ખુશી પેદા થઈ. નિયામત બેન, આ તમે છેલ્લો બોલ્યા ને કે મોલા કહે છે કે હું બહુ ખુશી થાઉં છું કે તમે મારા રૂહાની ફરજંદ ઈમાની છો અને ઈમાન નૂર છે અને નૂરથી તમારા અસલ મકાને પહોંચો. તો એ જ અમારી ઉમેદ છે. but the journey is very long. મારી પાસે એક ક્વેશ્ચન હતો લાસ્ટ ટાઈમનો, પણ મને છે ને I did not have the guts to ask you. Can I ask? પ્લીઝ. Okay. Last time જ્યારે મોલા અલી કીધું હતું કે જ્યારે હું જો ઇબાદત ન કરું, હું જો ખુદાને ન જોઉં તો હું ઇબાદત ન કરું. તો હું પોતાના માઇન્ડમાં જોઉં છું કે મારી પાસે ઇસ્મે આઝમ છે, હું બંદગી કરું છું, પણ હું મોલાને જોતી નથી. પણ મૂસા કરીમનો ફરમાન છે કે સિટિંગ ઇન બંદગી ઇઝ અ બ્લેસિંગ. અને બીજું મોલા કહે છે કે when you sit in બંદગી, I hold your hand and I take you with me towards the light. તો હું ઈ શ્રદ્ધાથી બેસું છું, પણ મને ઈ નથી થતું. તો okay, how can I do that? હઝરત અલી કહે છે કે ઈ તો બેસે ન, મને ખબર છે ઇમામ છે. So can you explain here કે અમારા કેવી રીતે? બહુ બ્યુટીફુલ ક્વેશ્ચન. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ, મુબારકબાદ. જો આ છે રિફ્લેક્શન, આ છે થિંકિંગ. તો કેવી રીતે, જો એવી રીતે ક્વેશ્ચન પ્રેઝન્ટ કરેલો છે કે ભાઈ આ તો એવું લાગે છે કોન્ટ્રાડિક્શન છે, આ તો એવું લાગે છે કે વાત સમજમાં નથી આવતી. જ્યારે વાત સમજમાં ન આવે ને તો ત્યારે આપણે લોજિક ગોતવી પડશે. અને તમે આ ક્વેશ્ચન કરીને મારો દિલ બહુ ખુશ કરી નાખ્યો. બહુ જ ગુડ ક્વેશ્ચન. તો હાજી ઇમામના ફરમાનના મુતાબિક જ્યારે આપણે ઇસ્મે આઝમ લઈને જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ છીએ, બેસવું જ એ કામયાબી છે. અને ઇમામ આપણો હાથ પકડીને આપણે બેઠેલા છે આપણા સાથે, આપણે એન્કરેજ કરે છે, આપણે હિંમત દેરાવે છે. ત્યાં સુધી બી કહે છે કે તમે અંદર આવી ગઈ તો કાંઈ વાંધો નહીં, ક્યારેય પણ ફેલિયર નથી. પછી મૌલા અલીનો ખતરનાક કોલ કે ભાઈ મૌલા અલી કે જે ખુદાને ન જોવું તો ઇબાદત ન કરું, તો હવે તો ફસાઈ ગયા, ક્યાં જાય અમે? તો બહુ જ ગુડ ક્વેશ્ચન. જો એનો મકસદ શું છે? આ દરજાત છે. હાજરી ઇમામ આજના જમાના અંદર પ્યાર મોહબ્બતથી હિંમત દેરાવે છે, કેમ કે યંગસ્ટર્સ ઉપર આજના જમાના ઉપર જેટલું પ્રેશર છે, આઈ થિંક કોઈ જમાનામાં નહોતું. બહુ પ્રેશરમાં છે આપણા યંગસ્ટર્સ. અને ઇમામ આ જમાનાના મુતાબિક ઇમામ એન્કરેજ કરે છે કે ફિકર નહીં કરો, ડરો નહીં, ઇબાદતમાં બેસો. બેસવું જ ઘણી ભલાઈ છે, કેમ કે તમે નિયત તો કરી, તમે બેઠા તો સહી. આ એક દરજ્જો છે, શરૂઆતનો દરજ્જો છે. પણ જ્યારે કોઈ બરાબર ઇબાદતમાં બેસે, જાગે, હિંમત રાખે અને ઇબાદત કરે બરાબર, એક ટાઈમ બાદ બચ્ચા મોમિનના દિલના અંદર પોતે સવાલ પેદા થશે, આનો મતલબ શું? આ શું કામ થાય? તો તમે જ્યારે મને સવાલ કરો છો તો વેરી હમ્બલી હું કહું કે આ છે ને આ તમારું ઇબાદતનો ફ્રૂટ છે,
કેમ કે સવાલ આવી જ નથી શકતો દિમાગના અંદર જ્યાં સુધી ઇબાદત કોઈ નથી કરતું. તો પહેલા પગથિયા ઉપર આપણે શું સમજાવે છે ઇમામ કે ઇબાદતમાં બેસો, બરાબર બેસો. હવે જ્યારે તમે બરાબર બેઠા છો અને વર્ષો બેઠા છો ને હિંમત કરી છે, હવે આ ટાઈમ આવ્યો છે કે હવે મૌલા અલીના કોલ ઉપર ગૌર કરો. મૌલા અલી જે વાત કરી રહ્યા છે ને એ હાયર લેવલની વાત કરી રહ્યા છે કે જ્યાં સુધી હું મારા ખુદાને ન જોઉં ત્યાં સુધી જે છે એ ઇબાદત ન કરું. એનો મતલબ એ નથી કે આપણે ઇબાદત મૂકી દઈએ કેમ કે આપણે ખુદાને નથી જોતા. એ મતલબ નથી. આ તો બિલકુલ નાદાનીની અન્ડરસ્ટેન્ડિંગ હશે. એનો મતલબ એ થયું કે હવે મને ગોતવું પડશે કે મારો ખુદા કોણ છે. મતલબ શું? રેકોગ્નિશન ઓફ ઇમામ. અગર આપણે કહીએ છીએ કે ખુદાનો જે નૂર છે એ ઇમામના અંદર છે. કેવી રીતે છે? કેવી રીતે છે? ઠીક છે, આપણે ઇલ્મ ક્લાસમાં સમજી લીધું. ઇલ્મ ક્લાસના અંદર બી દરજા છે. ઇલ્મ ક્લાસના અંદર બી દરજા છે, ઘણા બધા દરજા છે. જેટલું આગળ વધીએ, જેટલું આપણે એડવાન્સ જઈએ, જેટલી સિરિયસ લર્નિંગ કરીએ, આટલું વધારે સમજણ પડે, આટલું વધારે ફાયદો થાય. એ ઇલ્મના લેવલ ઉપર છે, સર્ટનિટી ઓફ નોલેજ. જ્યારે આપણે ઇલ્મમાં ખૂબ આગળ વધતા જઈએ, સિરિયસ સ્ટડી કરતા હોઈએ અને પછી આપણે શ્રદ્ધાથી, ચોકસાઈથી, શેતાની બાજીને બચીને અને ઇલ્મમાં ખૂબ આગળ વધી, ઇલ્મથી એવરીથિંગ આપણે સમજીએ ઊંડાણના અંદર, પછી શું થાય છે? ઇબાદતના અંદર પોતે બાતની આંખ ખુલવા માંડે છે. અને જ્યારે બાતની આંખ ખુલે છે ને તો બાતિનના અંદર જે દીદાર થાય છે અને ઇમામ પોતે પોતાની ઓળખાણ આપે છે. જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ અને એની નૂરની ઓળખાણ એનું યકીનના મકામ ઉપર થાય, પછી એના બાદ મંઝિલ રોકાતી નથી, હક્કુલ યકીનનો દરજ્જો આવે છે. એ મૌલા અલીને જે કોલ છે એ દાવત છે કે તમે પોતાના ઇલ્મ ઇબાદતથી હક્કુલ યકીનના મર્તબા ઉપર ભૂગો. તો શું જવાબ થયો ટૂંકાણમાં? કે જે તમે સવાલ કર્યો છે, એકચ્યુઅલી તમે બહુ બ્યુટીફુલી આઈડેન્ટિફાય કરી લીધા કે દરજા છે, સીડી છે. અને તમે પોતાને બહુ સમજીને એ બી સમજી લીધું કે હું સીડી પર તો છું, પણ મને હવે આગળનો જે પગથિયું છે ને એ સમજ નથી આવી. જ્યારે સમજ નથી આવી રહ્યો ને, સમજી લેવાનો કે આ એલમની કમી છે. કેમ કે પેલી ચીજ છે ને એ એલમથી સમજમાં આવે. ઇલ્મ મળી ગયો ને પછી આપણે ખબર છે કે હવે આ બાતિનની મહેનત છે. પણ પેલી મહેનત જે છે એ પન મહેનત છે. પન મહેનત મતલબ શું? ફિઝિકલી ઇલ્મને હાસિલ કરવું. જેટલું વધારે ઇલ્મ હાસિલ કરશું, જેટલું વધારે આગળ જાશું, આટલું આપણે એવી શક્તિ ને સમજ ને ચપળતા આવશે કે કેવી રીતે બાતિનની આંખો ખોલવી જોઈએ. એ પોતે થાય. પહેલો પગથિયું પાસ કરીએ તો બીજા પગથિયા પર જાય ને. તો ઇલ્મથી બાતિન જે એનું યકીન છે એના વચમાં બી ઘણા પગથિયા છે. તો આપણે એ પગથિયા ઉપરથી જેટલા પગથિયા ઉપર ચડતા જાય, એક ટાઈમ આવશે કે આપણે એનું યકીન ઉપર પૂગી જશું. આમીન, આમીન. બહુ બ્યુટીફુલી સમજાવ્યું. પૂછ્યું ને કે અલીનું કે નથી જોયું તો ઇબાદત તો ઈ કુરાનમાં યા હદીસમાં યા ઓલું નથી પ્રેયર કે જ્યારે તમે પ્રેયર કરો છો તો એમ સમજો કે હું ખુદાને જોઉં છું, પણ અગર ઈ નથી થતું તો એમ સોચો કે ખુદા તમને જોઈ રહ્યો છે. તો ઈ યકીન સાથે તમે, તો આઈ થિંક ધીસ ફિટ્સ હિયર. યસ. સો આ કેવી રીતે ફિટ થાય છે? શું બેન શું કહે છે કે ખુદા હદીસ છે, મને નથી દેવામાં આવી રહી બરાબર, પણ એ કહી રહી છે મુનિરાબેન કે તમે ખુદાને નથી જોઈ શકતા તો ખુદા તમને જોવે છે. કુરાનના અંદર એકચ્યુઅલી આયત છે, સૂરે અનામના અંદર. એક્ઝેક્ટલી આયાત છે, આયાત. યા. અને નિયામતબેન ગિલાનમાં બી છે, શાહને કોઈ દેખે પણ શાહ તો બધાને દેખે છે, રાઈટ? આમીન, સુભાનઅલ્લાહ. તો આમીન. આપણે થેન્ક યુ સો મચ મોલા ઉમ્મત પૂરી કરે. પહેલા પગથિયા ઉપર આપણે ઈ સમજીને જો ઇબાદત કરવાની કે મારા મોલા મને જોઈ રહ્યો છે, પણ આપણે જે છે પોતાને જોવાની, ઇમામને જોવાની, એના નૂરને જોવાની ખ્વાહિશ રાખવાની છે. એ ખ્વાહિશ જ આપણે આગળ લઈ જશે ને, એ હિંમત રાખવાની જ છે, કેમ કે એને જોવું જ છે આપણે. ઠીક છે ને? યા. તો પછી આપણે આગળ વધારતા જવાનું છે. પણ શરૂમાં બધાને હિંમત દેરાવાની કે જસ્ટ સિટિંગ ઇન ઇબાદત ઇઝ અ સક્સેસ. ફેલિયર છે જ નહીં. ઠીક છે? થેન્ક યુ, એક્સલન્ટ સમજાવ્યા.
મોલા તો મને સ્પિરિચ્યુઅલમાં એનાથી વધારે ને વધારે વધાવે. આપણે આમીન. બધાય ભેગા આપણે હાથ પકડીને એકબીજા બધા આગળ વધશું. ઠીક છે ને? આમીન. આમીન. શુક્રલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તો અહીંયા આપણે રોકીએ અને ફરમાનની શરૂ કરીએ. તો ફરમાન રીડર્સ અહીંયા છે. મને ખબર નથી આજે શું કોણ both the readers are here? Yes, we're here. Okay, alhamdulillah. Let me just Bismillahirrahmanirrahim. Yali Mother to all friends online. We are gathered here to continue our Farman reading intention. Today is day 33. Bismillahirrahmanirrahim. Let us recite the Salawat. Allahumma salli ala Muhammadin wa ali Muhammad. Mumbai, India, 18th May 2008. Golden Jubilee Darbar. My beloved spiritual children, to all my spiritual children here present, to each and every one of you, to your families, wherever they are, to your Jamaat, wherever it is, I give my warmest, my most affectionate, and my best loving blessings. Kanavadan, Kanavadan, Kanavadan. I would like my spiritual children to know how happy I have been to come to India to celebrate with you my Golden Jubilee. It has been a source of immense happiness, and it will be a source of immense happiness for many, many years ahead in my lifetime. I would also, on this occasion, remind you that a Darbar is an occasion of happiness, of fun, of rejoicing, of brotherhood, of sisterhood, and good humor. And I hope, therefore, that the whole of the rest of the day will be a day of happiness, of joy, and rejoicing. And be sure that I will be participating with you in this rejoicing and this happiness. I would like to take the occasion at the beginning of this Farman and at the occasion of the last of my 3 Darbars in India to express my deep and warm gratitude to the government of India, to the governments of the states which I have visited, and all the public authorities that have made my visit on the occasion of my Golden Jubilee so happy here in India. They should know that I feel the greatest gratitude for the kindness, the courtesy, the thoughtfulness with which they have made available through these state institutions. A visit such as this is difficult to organize, and without many thousands of volunteers who have contributed to this visit, it would have been difficult to organize so many visits in so many places for me to see so many things. And I want to take this occasion, therefore, to express my special blessings to all the volunteers across India who have done such wonderful work for this Golden Jubilee visit to India. Kanavadan, Kanavadan, Kanavadan. Today, in this Darbar, there are spiritual children, as in other Darbars, but perhaps more today, who have come from outside India, and I would like them, when they return home, to convey to their families, to their Jamaats, my most affectionate blessings from wherever you have come, so that those Jamaats are also aware that, on this occasion, I am thinking of them, and I convey to them my best loving blessings. Kanavadan, Kanavadan, Kanavadan. On the occasion of a Golden Jubilee, the Imam looks back in time and he looks forward in time, and I want, on this occasion, to convey my best loving blessings to all the Rouhani members of the Jamaat for the eternal peace and rest of their souls. Kanavadan, Kanavadan, Kanavadan. I also want to take this occasion to express my admiration, the warmth of my affection, to all the Murids who, since 1957, have devoted time and energy to serve the Jamaat in various parts of the world, to serve the Imam of the time, to build the Jamaati institutions.
They have made massive contributions to the development of the Jamaat, the progress of the Jamaat worldwide, and this is an occasion on which I remember them with special affection. Khanavadan. Since my last visit, and, indeed, my visits before, India has made enormous progress. It is a country whose economy is growing steadily. It is a country which is addressing national issues in a rational, thoughtful manner. It is a country of opportunity. And, since 1957, one of my very great concerns for the future of the Jamaat has been, and it indeed will continue to be, that all the countries where the Jamaat is living should be countries of opportunity. The more countries of opportunity that the Jamaat has, and the more it prepares itself to take advantage of these opportunities, the happier, more constructive, more fruitful will be their quality of lives. And there are still countries such as Afghanistan, Tajikistan, where the Jamaat is poor, where we do not have the Jamaati institutions which we need. And therefore, while since 1957, in many parts of the world, we have made good progress, there are other countries which still need the support of the Jamaat worldwide and of the Imamat. I have set myself some goals for the Jubilee year. The first is to pay particular attention to those countries where the Jamaat is still living in acute difficulty, as we must all do everything we can to assist those Jamaats to improve their quality of life, to build Jamaati institutions. Secondly, I am concerned about the poverty in the Jamaat. There are still countries in which the Jamaat has extreme poverty, and I am not at all happy that any segment of the Jamaat in any part of the world should live in extreme poverty. We will therefore be addressing, inshallah, before the end of the Jubilee year, how to develop capacity, if necessary, institutions, to come in support of the ultra-poor of the Jamaat. And this will, no doubt, require support through many generations. We will not be able to solve that problem in one generation only. The third goal that I have for my Jamaat is that, as life gets longer, and as families tend to disperse, the aged in the Jamaat need to have places, spaces, support, so that they can live in a dignified manner in their old age, and know that we wish them to live an acceptable quality of life as they grow older. So, this is another area in which, inshallah, before the end of the Jubilee year, we will develop new capacities to address this issue, which is occurring not only in the developing world, but perhaps even more so in the industrialized world. My beloved spiritual children, as time has evolved, developed countries need more and more to enter into what is called the knowledge society, because if you do not enter into the knowledge society, the harnessing of new knowledge to development problems, to issues of quality of life, will not be able to serve the populations of the developing world. And therefore, on this occasion of my Golden Jubilee, I say to my Jamaat, if you wish to be generous, do not think in terms of material generosity. Do not only think in terms of material generosity, but think in terms of also knowledge generosity, of time generosity, so that this international brotherhood of the Ismaili Jamaat can harness all the best knowledge that it has from any part of the world to come in support of our institutions. And therefore, I want to say today how happy and how proud I am of the generosity of the Jamaat across the world in offering time and knowledge Nazrana. This is a magnificent Nazrana, as is the material support, which will enable us to stabilize and grow our institutions around the world. My beloved spiritual children, as India moves forward, its economy will move more and more to becoming the economy of an industrialized country,
and less the economy of an agricultural country. What that means is that the forces of society which propel industrial society forward will become more and more present in India. Scale will become important, and small family enterprises, young professionals, will find it difficult to compete with larger and larger organizations in Indian society. And therefore, I would like my Jamaat to preempt this trend, prepare for it wisely, and come together, those who are in the same activities, whether it is professional activities, whether it is commerce, whether it is business, and fear not for your independence. My Jamaat in India, like my Jamaats all around the world, is made of Murids who like their freedom to decide what they want to do. And when there is any fear that they might lose freedom, they run in different directions. I know that. But that does not stop my Jamaat from coming together, because when you come together, you do not enter a prison. You enter an organization from which you should be able to withdraw, if you choose to withdraw, without damaging those who remain in the institution or the organization. So as you create these new entities and you become more successful in cost management, in harnessing new knowledge, do not think that you are entering a prison. Think of how individual families can withdraw if circumstances require them to withdraw, but without damaging those who remain in the organization. Another matter of importance to my Jamaat is its relations with other communities. Since 1957, I have observed the developing world every day. Every day, I have noted the difficulty that peoples have from different backgrounds in living together in harmony. All the countries where the Jamaat lives are pluralist countries, countries made up of people with different backgrounds, different faiths, different languages. Therefore, it is a condition, an unavoidable condition, that communities learn to live together in peace, or otherwise, you simply continue the threat of conflict into future generations. And I would remind you that the Holy Quran says that the whole of mankind, the totality of mankind, was born from one soul. Keep that in mind. Build relationships, human relationships of warmth and trust and confidence amongst communities, so that the pluralism of society becomes an asset for future generations, not a liability for national or international human governance. My beloved spiritual children, as time moves ahead, remember that knowledge is not a fixed part of an individual's life. Knowledge today is moving every single second of your lives in one part of the world or in another part of the world. And, therefore, if my Jamaat wishes to enter the knowledge society, think of education as a continuing life process. Read what you do not know, learn what you do not know, introduce into your activities new ways of doing things, so that as time goes forward, you are more and better prepared for the future, because preparing yourselves and your future generations for the future is one of the most critical aspects of improving the quality of life of the Jamaat around the world. I will leave you today, actually tomorrow, to go to Bangladesh, and I will continue until 13th of December my visits to the Jamaat around the world. And although I will not be physically with you, I will be with you in every way, in my heart, in my thoughts, and in my prayers. And I will remember the India Jamaat, and I will be thinking and worrying about you, and hoping that you are following the Farman I have given you. And remember that in the Farmans that I have given you, I have underlined to you never to lose the understanding of the necessity in Islam for din and dunya to live together. Never forsake one for the other. So try to make your lives lives of ethical behavior.
Practice your faith regularly. If you need support on occasions when you would not normally go to Jamaat Khana, take your tasbih and call on your tasbih, Ya Allah, Ya Muhammad, Ya Ali, or the names of the Imams. Every time you do that, that is a blessing in your lives. And I am very proud and happy when my Jamaat remembers its faith as a continuous part of its everyday lives. I give to each and every one of you, individually, my warmest, my most affectionate, loving blessings for happiness, for good health, for long lives, for unity in your families, for the fulfillment of your wishes, and for Mushkil Asan. Khana Vadan, Khana Vadan, Khana Vadan. For man upon departure. My beloved spiritual children, to all my spiritual children here today, I convey my affection, my gratitude for the magnificent Nizrana that you have presented, and the beautiful gift that you have offered me of a horse's head, which used to be on a dagger, but there is no blade in the dagger, which is good. And I wish you much happiness, very, very much happiness all the rest of the day, for all generations, and men and women and small children. And remember this day with happiness, and I convey to you, once again, my warmest, my most affectionate, my best loving blessings for Mushkil Asan, for happiness, and for the fulfillment of your wishes. Khana Vadan, Khana Vadan, Khana Vadan. I would like to thank my Jamaat this evening, everyone. I would like to think of my Jamaat this evening, everyone, with a smile. Dhaka, Bangladesh, 22nd May 2008, Golden Jubilee Darbar. My beloved spiritual children, to all my spiritual children here present, to each one of you individually, to your families, to your Jamaats, I give my warmest and my most affectionate loving blessings. Khana Vadan, Khana Vadan, Khana Vadan. Today in this Darbar, there are Murids from 30 different countries, including Bangladesh. When you return to your homes, take with you my blessings to your families and to your Jamaats, and tell them that on this occasion, I am thinking of the Jamaat worldwide, wherever you have come from. Khana Vadan, Khana Vadan, Khana Vadan. I would like to begin my farman by underlining to my Jamaat that the Darbar is an occasion of happiness. It is an occasion of rejoicing. It is an occasion of unity. And I hope that today all the Jamaats here present will enjoy the day, will be happy, will be united, and that even this evening you will have an excellent time. Khana Vadan, Khana Vadan, Khana Vadan. I also want to say my admiration for the wonderful work done by the volunteers to prepare my visit. I have noted so many beautiful things, the arches on the roads, the arrangements for the foundation stone of the academy and the new Jamaat Khana, the Darbar today, and I know that my Jamaat in Bangladesh is not numerous, and therefore that the volunteers must have had to work even harder than normally to achieve all these excellent results on my visit. And to my volunteers, therefore, I give my best affectionate blessings. Khana Vadan. This visit to Bangladesh is a particularly happy one for me, and I want now to take this occasion to express my gratitude to the government, all the public authorities of Bangladesh for the most wonderful way in which they have received me on the occasion of the Golden Jubilee. I convey to the government
all the official bodies of the government my warm gratitude for the excellent, generous way that they have received me. I also, at the beginning of the Farman, convey to all the Rouhani members of your families my best special blessings for the eternal peace and rest of their souls. Khanavadan, Khanavadan, Khanavadan. My beloved spiritual children, since I was last in Bangladesh, the country has changed significantly. And I know that my spiritual children are aware that during the past 50 years, I have spent considerable time and effort to try to ensure that wherever the Jamaat is living, these countries are countries of opportunity. Obviously, each individual in the Jamaat, each family will decide where it wishes to live, where it wishes to work, where it wishes to educate its children. But what is important is that you have choices and that you are able to make these choices rationally, that you may remain united wherever you are, wherever you live, as the great brotherhood of Islam. And therefore, when I sense that things are moving forwards in an area of the world, it gives me immense satisfaction. And I believe that although the Jamaat is small in Bangladesh, we can continue to contribute to the progress of this country. The Jamaat is small, but it has capacity. It has good institutions. It is bringing quality institutions to this country. And throughout Asia, throughout Africa, one of the most important goals is to achieve quality in civil society, quality in education, quality in healthcare, quality in economic support, so that all peoples, including the Jamaat, can look forward to building their futures in an environment which is increasingly solid, increasingly capable, and in which you can have increasing confidence. The second point I want to make to my Jamaat in Bangladesh and to others is a matter which I have raised with my leaders in the past and which we are very conscious of. The world today is a competitive world. Economic frontiers are breaking down. National frontiers are breaking down through new associations of countries working together, and therefore it is becoming a more competitive world both within individual countries and within regions. And therefore, when the world becomes more competitive, it is essential that the Jamaat invest and continue to invest in knowledge, in education, in preparing for future generations for a different environment than the one that you yourselves have grown up in. And education is a continuing process. And this is why I am so happy to see that in Bangladesh, in the near future, you will have, inshallah, 2 excellent schools, not one. And therefore, I hope that whether the Murids, the young Murids, go through our schools or other schools, I really insist that in the increasingly competitive world of Asia and Africa, our Jamaat should work hard to keep its intellectual capabilities well ahead of the regional or national standards so that you can look to the future with confidence. In a small Jamaat, but even in a big Jamaat, as the world becomes more competitive, it is essential that you work together, that you try to create capacity by joining your resources, your human resources,
and your material resources. Doctors creating Doctors Association, business people in the same field coming together in one single unit. And I know my Jamaat likes its independence. I know that families do not like giving up any freedom in order to join a group. And there is a certain undercurrent of fear that if you enter a group, you can no longer withdraw from the group. And there is a sense sometimes that if you enter a group, you enter a prison and you cannot extract yourselves anymore. And I want to say to my Jamaat, I understand this, but it is not a good reason not to come together. Come together within a country, within a region, across frontiers. Come together within a country, within a region, across frontiers. And when you come together, plan your exit. You cannot plan only that groups will come together in a positive manner. Sometimes individual families need to withdraw and therefore prepare for the exit of individual families in such a way that families or individuals can withdraw without creating instability or difficulty or leaving problems behind. Therefore, the unity of the Jamaat in its worldly endeavors, but also in the practice of its faith, is a matter which is essential for the future of the Jamaat, not only here in Bangladesh, but frankly in all the countries where there is a Jamaat. My beloved spiritual children, as you move forwards in your life, keep in mind that in Islam, din, faith and dunya, world live side by side. They are not separate. You live your faith, and therefore living your faith means living the ethics of the faith, of honesty, of integrity, of brotherhood, of peace, of calm. And if there are difficulties amongst you, then do not let them become difficulties that you can no longer resolve, but find ways to work together to resolve problems with wisdom. If necessary, seek external support, but do not let conflict become part of your psyche. Sadly, it is a part of the psyche of other societies in other parts of the world where litigation has become a major problem. I say to my spiritual children, never let that happen to our Jamaat, in our Jamaat. Always try to find solutions where you can come together. And practice your faith regularly. Modern life makes heavy demands on you, but that is not a good reason not to practice your faith, not to keep your faith with you. And therefore, you can take a second, 2 seconds, 5 minutes, take your tasbih and call on your tasbih, Ya Allah, Ya Muhammad, Ya Ali, or the names of the Imams. But do not go through the day forgetting your faith. Make your faith part of your everyday life, because that is the meaning of Islam. Faith and world live side by side, and it is immensely important that at all times you remember this. My beloved spiritual children, to all my spiritual children of Bangladesh and those who have come from outside, I give my warmest and my most affectionate loving blessings for good health, for long life, for unity in your families, for mushkil asan, and for the fulfillment of all your wishes. Kanavadan, Kanavadan, Kanavadan. Farman upon departure. My beloved spiritual children, I give to all my spiritual children here present my best affectionate blessings for the Nazarana that you have presented and for the gift that you have presented during this golden jubilee. I have said to my spiritual children that I would be most happy if on this occasion of the jubilee, if they wish to serve in a special way, then they should be generous, not only in a material sense,
but also with time and knowledge. And I want to convey to my spiritual children my immense happiness at the generosity of the Marids around the world in a material way, but also in time and knowledge. For sharing knowledge, sharing time, bringing human capacity to institutions which otherwise would not have access to that human capacity is a magnificent gift. Because what it means is that for the Jamaat worldwide, we will be able to harness the best knowledge in all areas of human activity, of human endeavor. And that, in my conviction, will inshallah have a massive impact in the decades ahead on the quality of our institutions, on the capability that they will have to think ahead of time, to learn about new knowledge, to bring new knowledge to work for us, because that is something immensely important to me. And I'm concerned about where this knowledge comes from. I'm concerned about the quality of the knowledge which we have in the Jamaat for future generations of our Jamaat. So I convey to all those who have offered both material and time and knowledge Nazrana my best, special, loving blessings. Khanawadan, Khanawadan, Khanawadan. I hope today will be a day of happiness for all my Jamaat in Bangladesh and those who have come from outside, that it will be a day of unity, that whatever difficulties or differences you have had in the past, leave them aside, start again. Remember that it is my golden jubilee, and my wish and prayer is the unity of my Jamaat. And I'm happy when my children are together, and I'm unhappy when they are not together. I give to each and every one of you again my warmest and my most affectionate loving blessings for long life, good health, happiness, unity, strength on Sirat al-Mustaqim, and for Mushkil Asan, Khanawadan, Khanawadan, Khanawadan. Shukran lillah. Shukran lillah, alhamdulillah, subhanallah, subhanallah. Beautiful reading, Zainat. MashaAllah. Yali Madad, thank you for staying. Yali Madad, friends. Yali Madad. Yali Madad, thank you so much. Yali Madad. Yali Madad. Yali Madad, Niyamat Bhai. Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad. Madad Bhai માં, thank you. Shukran Mola. Yali Madad. બસ મોલા આવી જ રીતે બધાને ભેગા કરે. Ameen, Ameen. અમે બધા ઇલમમાં અમારા જેવા ઇંગ્લિશ બી થોડું કઈ સમજીએ ને આગળ વધીએ. Shukran Mola. Shukran Mola. Katre katre sarover. Shukran Mola. કતરે એવી જ વાત છે મારા પાસે. Shukran Mola. Shukran Mola. ચાલો યાલી મદદ. Alhamdulillah. Thank you, Niyamat. Yali Madad. તમે કાલ મળશું આપણે એમાં યાલી મદદ. Inshallah.